સુરત શહેરમાં ગઈકાલે વાતાવરણમાં આવેલા પલટા બાદ મોડી રાત્રિએ ભારે પવનની સાથે વરસાદ ખાબકી ગયો, જેને કારણે ઘણી જગ્યાઓ પર વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા. મધરાત્રિએ પવનની સાથે વરસાદ પણ વરસ્યો હતો. પવન વધતા શહેરમાં બેનર્સ, પતરાના શેડ્સ અને ઝાડ પણ તૂટ્યા. મધ્યરાત્રિએ ફૂંકાઈ રહેલા પવનો સામે મજબૂત સ્ટ્રક્ચરની વાતો કરતી સોલાર પેનલની એજન્સીઓની પોલ ખુલ્લી પડી ગઈ. ભારે પવનો સામે સોલાર પેનલ ટકી ન શકી. તૂટી પડતા અડાજણ વિસ્તારમાં ગમખ્વાર અકસ્માત પણ સર્જાયો. પવનોને કારણે સોલાર પેનલ મૂળ ભાગથી ઉખડી પડતા લોકોના જીવ સામે પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે. કંપનીઓ દાવો કરતી હતી કે સોલાર પેનલનું સ્ટ્રક્ચર ભારે મજબૂત છે. કંપનીઓના દાવા હવે પોકળ સાબિત થઈ રહ્યા છે. અડાજણ, વેસુ, રાંદેર, પાલ, સગ્રામપુર અને કેટલાક વિસ્તારોમાં મોટા પ્રમાણમાં સોલાર પેનલો લાગ્યા હોય, પરંતુ ગઈકાલે 12 કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા પવનોને કારણે અડાજણ વિસ્તારમાં સોલાર પેનલો મૂળ ભાગથી જ ઉખડી પડતા પેનલ સ્ટ્રક્ચરની મજબૂતાઈના ધજ્જિયા ઉડી ગયા હતા. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત.